હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે શિક્ષણનું કરંટનો અભ્યાસ કરીશું. ટેટ 1 એક્ઝામ 2025. મિત્રો, શિક્ષણનું કરંટના ઘણા બધા MCQ તમને પૂછવામાં આવશે. તો આ વિડીયો મિત્રો સ્પેશિયલ ટેટ 1ની તૈયારી કરતા કેન્ડિડેટ્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બની રહેશે, કારણ કે આજના વિડીયોમાં આપણે શિક્ષણને લગતું જે કરંટ છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQનો અભ્યાસ કરીશું. આ બધા જ MCQ મિત્રો આવનારી ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે. અહીંયા તમને ફર્સ્ટ આપેલો છે ક્વેશ્ચન, GCERT નું કાર્ય શું છે? તો તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. આ બધા કાર્યો મિત્રો GCERT ના છે. મોસ્ટ IMP તમને પૂછી શકે કે GCERT નું કાર્ય શું છે? 3 કાર્ય એવા આપ્યા હોય કે જે ન હોય અને એક કાર્ય આમાંથી 3માંથી કોઈ પણ એક આપેલું હોય કે તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. પછી જે ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? તો GCERT. મોસ્ટ IMP. જો ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? GCERT. પછી જે શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે? તો સમર્થ પોર્ટલ. સમર્થ પોર્ટલ. શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે મિત્રો? સમર્થ પોર્ટલ. કયું છે? સમર્થ પોર્ટલ. શેના માટે? તો ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે? સમર્થ પોર્ટલ. પછી જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? તો દીક્ષા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? દીક્ષા. GCERT નું કાર્ય શું છે? તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. તાલીમ આપવી, પાઠ્યપુસ્તક તૈયાર કરવા અને અભ્યાસ ઘડતર. પછી જે ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ કોણ બનાવે છે? તો GCERT. મોસ્ટ IMP ધ્યાન રાખજો. ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ પૂછે તો તેમાં GCERT આવશે. પછી શિક્ષણમાં ઓનલાઈન એડમિશન મેનેજમેન્ટ કરતું પોર્ટલ કયું છે? તો સમર્થ પોર્ટલ. કયું છે મિત્રો? સમર્થ પોર્ટલ. પછી જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ પ્લેટફોર્મ કયું છે? તો દીક્ષા. 5મો ક્વેશ્ચન છે, સ્ટેમ લેબ નું પૂરું નામ જણાવો. તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. સ્ટેમ લેબ, S એટલે સાયન્સ, પછી T એટલે ટેકનોલોજી, E એટલે એન્જિનિયરિંગ એન્ડ M એટલે મેથેમેટિક્સ. તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ લેબ. સ્ટેમ નું પૂરું નામ. પછી જે ATL નું પૂરું નામ જણાવો. તો અટલ થિંકિંગ લેબ. ATL નું પૂરું નામ જણાવો. અટલ થિંકિંગ લેબ. A એટલે અટલ, T એટલે થિંકિંગ અને L એટલે લેબ. તો અટલ થિંકિંગ લેબ. 7મો ક્વેશ્ચન છે, શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? તો NCTE. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? NCTE. શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? NCTE. મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોનું છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર. મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોનું છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર. મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોનું છે મિત્રો? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. પછી જ SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. સ્ટેમ લેબનું પૂરું નામ આપણે જોયું મિત્રો કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. પછી ATL નું પૂરું નામ આપણે જોયું, અટલ થિંકિંગ લેબ. પછી જે શિક્ષક તાલીમ કરતા સંસ્થાઓને માન્યતા કઈ સંસ્થા આપે છે? તો NCTE. પછી જે મૂલ્યાંકન અને ડેટા દ્વારા શિક્ષણમાં સુધારણાનું કાર્ય કોનું છે? તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર. અને SSA હેઠળ શાળાઓ માટે અનુદાન કેવી રીતે વિતરણ થાય છે? તો વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. કેવી રીતે થાય છે મિત્રો? વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? તો સમગ્ર શિક્ષા. કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે? તો સમગ્ર શિક્ષા. અપારનું પૂરું નામ જણાવો મિત્રો. અપાર ID ઘણું બધું ચાલ્યું, તમે જોઈ શકો છો. તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે. અપારનું પૂરું નામ જણાવો. તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટરી. A એટલે ઓટોમેટેડ, P એટલે પરમેનન્ટ, A એટલે એકેડેમિક, A એટલે એકાઉન્ટ અને R એટલે
રજિસ્ટ્રી, ખાસ યાદ રાખજો. અપારનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક અકાઉન્ટ રજિસ્ટ્રી. પછી જે અપાર કેટલા આંકડાનો હોય છે તો 12 આંકડાનો. અપાર આઈડી છે કેટલા આંકડાની હોય મિત્રો? 12 આંકડાની, ખાસ યાદ રાખજો. અપાર આઈડી કેટલા આંકડાની હોય છે? 12 આંકડાની. અપાર આઈડી નું સૂત્ર શું છે તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. એટલે આખા ઇન્ડિયામાં બધા જ વિદ્યાર્થીઓની એક જ આઈડી. અપાર આઈડી નું સૂત્ર શું છે? વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અપાર આઈડી નું સૂત્ર શું છે? વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અપાર આઈડી નો એક પ્રશ્ન પૂછી શકે મિત્રો, આ ઘણો ચર્ચામાં આ મુદ્દો છે. તો અપાર આઈડી નું સૂત્ર શું છે? વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. પછી જે અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે તો શિક્ષા મંત્રાલય દ્વારા. અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે? શિક્ષા મંત્રાલય દ્વારા. અપાર કોના દ્વારા લાવવામાં આવ્યું છે? શિક્ષા મંત્રાલય દ્વારા. અપારના બધા જ એમસીક્યુ મિત્રો ખાસ જોઈ લેજો. કઈ કઈ યોજના સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખાસ છે તો આપણે જોયું. એના પછી આપણે જોયું વન નેશન વન ચેનલ કઈ છે તો સ્વયં પ્રભા. વન નેશન વન ચેનલ કઈ છે? સ્વયં પ્રભા. વન નેશન વન ચેનલ કઈ છે? સ્વયં પ્રભા. પછી જે સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાકીય વિકાસ યોજના કોણ કરે છે તો શાળા સંચાલન સમિતિ. સમગ્ર શિક્ષા અંતર્ગત શાળાકીય વિકાસ યોજના કોણ કરે છે? શાળા સંચાલન સમિતિ. પછી જે સમગ્ર શિક્ષાનું વર્તમાન કાર્યક્ષેત્ર તો 4 થી 18 વર્ષના બાળકો ઉપર. સમગ્ર શિક્ષાનું વર્તમાન કાર્યક્ષેત્ર કયા ઉંમરથી લઈને કઈ ઉંમર સુધીના બાળકો સુધી છે તો 4 થી લઈને 18 વર્ષના બાળકો ઉપર. સમગ્ર શિક્ષાનું વર્તમાન કાર્યક્ષેત્ર 4 થી લઈને 18 વર્ષના બાળકો ઉપર. પછી જે શિક્ષણ ક્ષેત્રમાં માહિતી આધારિત નિર્ણય લેવાની પદ્ધતિને શું કહે છે તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. શિક્ષણ ક્ષેત્રમાં માહિતી આધારિત નિર્ણય લેવાની પદ્ધતિને શું કહે છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. શિક્ષણ ક્ષેત્રમાં માહિતી આધારિત નિર્ણય લેવાની પદ્ધતિને શું કહે છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એના પછી નેક્સ્ટ છે કયા ધોરણમાં અભ્યાસ કરતી બાલિકાઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો લાભ મળે છે તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી. કયા ધોરણમાં અભ્યાસ કરતી બાલિકાઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કેજીબીવી નો લાભ મળે છે? ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી. કેજીબીવી નું પૂરું નામ જણાવો. મેં તમને કહ્યું મિત્રો કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. મોસ્ટ આઈએમપી. કેજીબીવી નું પૂરું નામ જણાવો. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. કેજીબીવી નું પૂરું નામ જણાવો. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. 21મો ક્વેશ્ચન છે શ્રેષ્ઠ તાલીમ શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષણ શાસ્ત્રી અને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાને ચાણક્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર. શ્રેષ્ઠ તાલીમ શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષણ શાસ્ત્રી અને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાને ચાણક્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર. પછી જે રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ શું છે તો SCPCR એટલે સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ શું છે મિત્રો? SCPCR. S એટલે સ્ટેટ, C એટલે કમિશન, ફોર, P એટલે પ્રોટેક્શન, ઓફ, પછી C એટલે ચાઇલ્ડ અને રાઇટ્સ, R એટલે રાઇટ્સ. તો સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ SCPCR. રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ SCPCR છે. બાળ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે તો 14 નવેમ્બર. બાળ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે? 14 નવેમ્બર. બાળ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે? 14 નવેમ્બર. 24મો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન કયા દિવસે ઓળખાય છે તો 20 નવેમ્બર. આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન કયા દિવસે ઓળખાય છે? 20 નવેમ્બર. આ બાળ દિન તરીકે કયો દિવસ ઓળખાય છે તો 14 નવેમ્બર. અને આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિન પૂછે તો આવશે મિત્રો 20 નવેમ્બર. ખાસ યાદ રાખજો. કેજીબીવી નું પૂરું નામ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. પછી શ્રેષ્ઠ તાલીમ શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષણ શાસ્ત્રી અને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાને ચાણક્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે IITE ગાંધીનગર. પછી IITE નું પૂરું નામ શું છે મિત્રો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. અને ક્યાં આવ્યું છે તો ગાંધીનગર. રાજ્ય બાળ આયોગનું ટૂંકું નામ આપણે જોયું SCPCR. એના પછી 25મો ક્વેશ્ચન અહીંયા તમને આપેલો છે બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો 15 નવેમ્બર. બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 નવેમ્બર. બાળ વાર્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 નવેમ્બર. પછી જે ડાઇઝની માહિતી DISE એટલે ડાઇઝની માહિતી અને ડેટાનો પૃથ્થકરણ
કોના દ્વારા કરવામાં આવે છે? તો NUEPA. ડાઇઝની માહિતી અને ડેટાનો પૃથ્થકરણ કોના દ્વારા કરવામાં આવે છે? NUEPA. પછી ડાઇઝનું પૂરું નામ તો ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. ડાઇઝનું પૂરું નામ શું છે મિત્રો? ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન સાવ ઈજી છે. ડી એટલે ડિસ્ટ્રિક્ટ, આઈ એટલે ઇન્ફોર્મેશન, એસ એટલે સિસ્ટમ, ફોર ઈ એટલે એજ્યુકેશન, તો ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. 28મો ક્વેશ્ચન છે, ગુજરાત સરકારની કઈ યોજના શિક્ષકોને કૌશલ્ય વૃદ્ધિ માટે ખાસ રચાયેલી છે? તો નિષ્ઠા તાલીમ. ગુજરાત સરકારની કઈ યોજના શિક્ષકોના કૌશલ્ય વૃદ્ધિ માટે ખાસ રચાયેલી છે? તો નિષ્ઠા તાલીમ. નિષ્ઠાનું પૂરું નામ જણાવો. તો નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. નિષ્ઠાનું પૂરું નામ મિત્રો અહીંયા આવશે NISTHA, આપણે જોયું એ પ્રમાણે. પછી 30મો ક્વેશ્ચન છે, શિક્ષણ વિભાગ માટેનું મુખ્ય નીતિ નિયામક સંગઠન કયું છે? તો NCERT. શિક્ષણ વિભાગ માટેનું મુખ્ય નીતિ નિયામક સંગઠન કયું છે? NCERT. પછી છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 2017. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2017. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2017. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2022. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2022. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2022. પછી છે એક ભારત શ્રેષ્ઠ ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 2015. એક ભારત શ્રેષ્ઠ ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2015. એક ભારત શ્રેષ્ઠ ભારત ક્યારે શરૂ કરવામાં આવ્યું? 2015. નેક્સ્ટ છે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2013. ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2013. ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 2013. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા મારી ચેનલનો સ્ક્રીનશોટ આપેલો છે. અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપેલા છે, શોર્ટ્સ છે, કોર્સિસ છે, પ્લેલિસ્ટ છે. તો તમે અહીંયા મિત્રો કોર્સિસમાં જઈને ટેટ 1 ને લગતા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે, અથવા તો પ્લેલિસ્ટમાં અહીંયા તમને સેકન્ડ નંબર ઉપર આપેલા છે ટેટ 1. તો મિત્રો 30 થી વધારે વિડીયો તમને આ પ્લેલિસ્ટમાં જોવા મળશે. અને આ બધા જ વિડીયો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આ બધા જ વિડીયોને જોઈ ખૂબ જ વિચારણાને આધીન છે તે તૈયાર કરવામાં આવ્યા છે. અને આમાં જે MCQ છે તે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી છે, ગણિત છે, આવી રીતે બધા જ વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના વિડીયો મૂકેલા છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. મિત્રો આના માટે તમારે ₹1 ચાર્જ કરવાનો. 30 થી ઉપર વિડીયો મૂકેલા છે મિત્રો. અને આ વિડીયોમાંથી ઘણા બધા MCQ છે તે મિત્રો ટેટ 1ની એક્ઝામમાં જોવા મળશે. અને તમને આ બધા જ વિડીયો છે તે ટેટ 1માં સારો સ્કોર કરવામાં છે તે ખૂબ જ મદદરૂપ થશે. તમને મોડેલ પેપર પણ આપેલા છે ટેટ 1ને લગતા. 3 મોડેલ પેપર મેં મિત્રો અત્યાર સુધીમાં મૂકી ચૂક્યો છું. આ બધા જ વિડીયો એકવાર જોઈ લેજો મિત્રો. જો ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. આમાંથી ઘણા બધા પ્રશ્નો મિત્રો તમને ટેટ 1ની એક્ઝામમાં જોવા મળશે. અને મિત્રો જો આના સિવાય જો તમે સ્પોકન ઇંગ્લિશ શીખવા માંગતા હો તો તેને લગતા પણ મેં ઘણા બધા વિડીયો મૂકી ચૂક્યો છું. 60 થી ઉપર વિડીયો મિત્રો સ્પોકન ઇંગ્લિશના છે, સ્પેશિયલ કોર્સ, એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે. એના માટે તમારે મિત્રો ₹1 ચાર્જ છે તે ચૂકવવાનો રહેતો નથી. તો મિત્રો આપણે અહીંયા સુધીના MCQ જોયા. એના પછી જે 35મો MCQ, શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? તો માય કેરિયર એડવાઇઝર. શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? માય કરિયર એડવાઇઝર. શિક્ષણ મંત્રાલય દ્વારા કારકિર્દી માર્ગદર્શન માટે કઈ એપ વિકસાવવામાં આવી છે? માય કરિયર એડવાઇઝર. પછી જે SEHR કાર્યક્રમનું પૂરું નામ જણાવો. તો સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ. SEHR નું કાર્યક્રમનું પૂરું નામ જણાવો. SEHR કાર્યક્રમનું પૂરું નામ જણાવો તો સ્વચ્છ એવં હરિત વિદ્યાલય રેટિંગ. પછી જે વિદ્યાદીપ યોજના હેઠળ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? તો 2 લાખ. વિદ્યાદીપ યોજના હેઠળ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે? 2 લાખ રૂપિયા. પછી જે વર્ષ 2025માં ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન 26મું સાંસ્કૃતિક વન બન્યું? તો ગળતેશ્વર વન. વર્ષ 2025માં ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન 26મું સાંસ્કૃતિક વન બન્યું? ગળતેશ્વર વન.
39મો ક્વેશ્ચન છે, ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો પ્રદ્યુમન વાજા. ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે મિત્રો? મોસ્ટ આઈએમપી પ્રદ્યુમન વાજા. ગુજરાતમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો પ્રદ્યુમન વાજા. શિક્ષણ મંત્રાલય દ્વારા આપણે જોયું. પછી જે પ્રદ્યુમન વાજા કેબિનેટ શિક્ષણ મંત્રી. 40મો ક્વેશ્ચન છે, ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે હાલમાં કોની નિમણૂક થયેલી છે? તો રીવાબા જાડેજા, ત્રિકમભાઈ છાંગા. ગુજરાતમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે હાલમાં જ કોની નિમણૂક થયેલી છે? તો રીવાબા જાડેજા અને ત્રિકમભાઈ છાંગા. પછી જે વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 2001. વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2001. વિદ્યાદીપ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2001. 42મો ક્વેશ્ચન છે, સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 ક્યારે શરૂ થયું? 2021. સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 ક્યારે શરૂ થયું? 2021. 43મો ક્વેશ્ચન છે, સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 નો સમયગાળો કેટલો લંબાવવામાં આવ્યો છે? તો 2001 થી 2026 સુધી. સમગ્ર શિક્ષણ અભિયાન 2.0 નો સમયગાળો કેટલો લંબાવવામાં આવ્યો છે? તો 2021 થી 2026 સુધી. 44મો ક્વેશ્ચન છે, પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વસ્તી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? તો 2010. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વસ્તી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? 2010. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો? 2010 થી પ્રાયોગિક ધોરણે મિત્રો. પછી જે ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો? 1998-99 થી. ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો હતો? 1998-99. નેક્સ્ટ છે, મધ્યાહન ભોજન યોજના વર્ષ 1984માં લાગુ થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતું? માધવસિંહ સોલંકી. મોસ્ટ આઈએમપી. પછી છે એડેપ્ટ્સ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? 2007. એડેપ્ટ્સ પ્રોગ્રામ ગુજરાતમાં કયા વર્ષથી અમલમાં આવ્યો હતો? 2007. અને મધ્યાહન ભોજન યોજના ત્યારે કોણ હતું? માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી. પછી જે ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો? 2010. ખેલ મહાકુંભ આવે તો મિત્રો આવશે 2010. પછી નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? શિક્ષકોને. મોસ્ટ આઈએમપી. નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? શિક્ષકોને. CLAP નું પૂરું નામ જણાવો. ક્લેપ. તો કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોગ્રામ. કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોગ્રામ ક્લેપ નું પૂરું નામ. પછી જે ભારત દેશમાં કયું રાજ્ય સૌ પ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય હતું? તમિલનાડુ. ભારત દેશમાં કયું રાજ્ય સૌ પ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય હતું? તમિલનાડુ. મધ્યાહન ભોજનનું નામ બદલીને હાલ નવું નામ શું રાખવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી પોષણ યોજના. મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલીને હાલ નવું નામ કયું રાખવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી પોષણ યોજના. મધ્યાહન ભોજનની જગ્યાએ પ્રધાનમંત્રી પોષણ યોજના. ખેલ મહાકુંભ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? 2010. નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? તો શિક્ષકોને. ક્લેપનું પૂરું નામ જણાવો. કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોગ્રામ. કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોગ્રામ. ભારત દેશમાં કયું રાજ્ય સૌ પ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય હતું? તો તમિલનાડુ. મધ્યાહન ભોજનનું નામ બદલીને હાલ નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી પોષણ યોજના. મોસ્ટ આઈએમપી. ખાસ યાદ રાખજો મિત્રો. ખેલ મહાકુંભ પૂછે તો 2010. નિષ્ઠા પ્રોગ્રામ હેઠળ કોને તાલીમ આપવામાં આવે છે? તો તમને અલગ અલગ ઓપ્શન આપે તો એમાં જવાબમાં આવશે શિક્ષકોને. ક્લેપનું પૂરું નામ કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ પ્રોગ્રામ. 51મો MCQ હતો કે ભારત દેશમાં કયું રાજ્ય સૌ પ્રથમ વખત મધ્યાહન ભોજન લાગુ કરનાર રાજ્ય હતું? તો આવશે તમિલનાડુ. પછી જે મધ્યાહન ભોજનનું નામ બદલીને હાલ નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો પ્રધાનમંત્રી પોષણ યોજના. તો મિત્રો 52 સુધીના આપણે MCQ જોયા. બધા જ MCQ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આમાંથી ઘણા બધા MCQ તમને આવનારી ટેટ 1 ની પરીક્ષામાં જોવા મળી શકે તેમ છે. હવે નેક્સ્ટ જોઈએ 53મો MCQ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત કયા ધોરણમાં ભણતી કન્યાઓને શિક્ષણ મેળવવા અવરજવર કરવામાં સહાયરૂપ સાયકલ ભેટ આપવામાં આવે છે? તો ધોરણ 9. સરસ્વતી સાધના યોજના અંતર્ગત કયા ધોરણમાં ભણતી કન્યાઓને શિક્ષણ મેળવવા અવરજવર કરવામાં સહાયરૂપ સાયકલ ભેટ આપવામાં આવે છે? ધોરણ
9. રાષ્ટ્રીય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કોણ કરે છે? NCERT. રાષ્ટ્રીય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કોણ કરે છે? NCERT. બિસાગનું પૂરું નામ જણાવો. તો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. બિસાગનું પૂરું નામ મિત્રો. પછી છે એબીસીનું પૂરું નામ જણાવો. તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એબીસીનું પૂરું નામ જણાવો. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. GERનું પૂરું નામ જણાવો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. GERનું પૂરું નામ જણાવો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. GERનું પૂરું નામ જણાવો. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. મિત્રો આ ફૂલ ફોર્મ વાળા બધા જ જોઈ લેજો. રાષ્ટ્રીય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કોણ કરે છે? NCERT. એબીસીનું પૂરું નામ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. GERનું પૂરું નામ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. NCTEનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. NCTEનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન. MOEનું પૂરું નામ જણાવો. તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. MOE એટલે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. અને લાસ્ટ છે સ્વયંનું પૂરું નામ જણાવો. તો સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ્સ. સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ્સ. સ્વયંનું પૂરું નામ શું છે મિત્રો? સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એક્સપાયરિંગ માઇન્ડ્સ. તો મિત્રો આપણે 60 સુધીના MCQ જોયા. આ બધા જ MCQ મિત્રો તમને ટેટ 1ની પરીક્ષામાં પૂછાવાની ખાસ શક્યતા રહેલી છે. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.